નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાળી જાતિમાં. મિત્રો, આજે આપણે મિશન બીન સચિવાલય ક્લાસ અંતર્ગત કોમ્પ્યુટરને લગતા મહત્વના પ્રશ્નો એટલે કે ઇન્ટરનેટને લગતા મહત્વના પ્રશ્નોનો પાઠ જોઈશું. મિત્રો, આગળના 4 પાઠ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે અને મોડેલ પેપર 1 થી 8 મોડેલ પેપર જોવા માંગતા હોય તો પણ તમને એ ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. અને આ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે લેન પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટરો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ખાલી જગ્યા મીટરનું હોય છે. લેન પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટરો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કેટલું હોય છે? 10 મીટરનું હોય છે. ખાલી જગ્યાને કોમ્પ્યુટર નેટવર્કના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ખાલી જગ્યાને કોમ્પ્યુટરના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે કે ઇન્ટરનેટને કોમ્પ્યુટરના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એડ્રેસ ખાલી જગ્યા બિટ્સનો બનેલો હોય છે. કેટલા બિટ્સનો બનેલો હોય છે એડ્રેસ? તો 32 બિટ્સનો બનેલો હોય છે. નેક્સ્ટ, સામાન્ય રીતે આઈપી એડ્રેસની કુલ સંખ્યાને આશરે ખાલી જગ્યા અબજ જેટલી હોય છે. આઈપી એડ્રેસની કુલ સંખ્યાને આશરે ખાલી જગ્યા અબજ જેટલી હોય છે. 4 અબજ જેટલી હોય છે. અંગત નામ તથા ક્ષેત્ર ડોમેન નામ ધરાવતા બંને ભાગ કયા મુખ્ય સરનામા સાથે સંકળાયેલા છે? તો ડીએનએસ સાથે સંકળાયેલા છે. ઇન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શક્ય બન્યા છે તેને શું કહેવાય છે? એટલે કે આપણે જે ઓનલાઈન બધું શોપિંગ કે કોઈ બી ધંધાકીય વ્યવહાર કરતા હોય તો એને શું કહેવામાં આવે છે? તેને ઈ કોમર્સ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયો ઈ કોમર્સનો પ્રકાર નથી? B2C, B2B, C2B. તો ઈ કોમર્સનો પ્રકાર નથી, તો એક પણ નહીં. સાચો જવાબ આવે એક પણ નહીં. www.naukri.com વેબસાઇટ શેના માટે જાણીતી છે? naukri.com વેબસાઇટ શાના માટે જાણીતી છે? રોજગાર માટે જાણીતી છે. કોઈ પણ વેબસાઇટ નિહાળવા અંગત કોમ્પ્યુટર પર કેવા પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે? કોઈ પણ વેબસાઇટ નિહાળવા અંગત કોમ્પ્યુટર પર કેવા પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે? તો બ્રાઉઝરની જરૂર પડે છે. નીચેનામાંથી કયું સોફ્ટવેર શોધ એન્જિન નથી? ગૂગલ પણ છે, યાહુ પણ છે, લાઇકોસ પણ છે. તો ઇન્ટરનલ એક્સપ્લોરર જે સોફ્ટવેર છે શોધ એન્જિન નથી. નીચેનું કયું વેબ બ્રાઉઝર છે? વેબ બ્રાઉઝર કયું છે? તો ઓપેરા વેબ બ્રાઉઝર છે. આખા વિશ્વમાં પુસ્તકોનું વધુમાં વધુ ઇન્ટરનેટની મદદથી વેચાણ કરતી વેબસાઇટ કઈ છે? પુસ્તકોનું સૌથી વિશ્વમાં વધુમાં વધુ ઇન્ટરનેટની મદદથી વેચાણ કરતી વેબસાઇટ અમેઝોન છે. એ દરેક જાણતા જ હશે. ઈમેલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને મેલ મોકલવા માટે કયા ઓપ્શન આપેલ છે? કયો ઓપ્શન આપેલ છે? બીસીસી જે એક કરતાં વધુ વ્યક્તિઓને એક સાથે મેલ કરવો હોય તો બીસીસીનો ઉપયોગ થાય છે. આપણા ઈમેલમાં મેલના ભરાવાને દૂર કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો મેલના ભરાવાને દૂર કરવા માટે ડિલીટ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ઈમેલમાં કોઈ એક ફાઇલને જોડેલી હોય તો તેને માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? ઈમેલમાં કોઈ એક ફાઇલને જાડેલી હોય તો તેને માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? એટેચની જરૂર પડે છે. કોઈ પણ ફાઇલને ઈમેલમાં જોડવી હોય તો એટેચની જરૂર પડે છે. ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ ખાલી જગ્યા MBPS હોય છે. તો ફાઇબર ઓપ્ટિકલ વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ 1000 MBPS જેટલી હોય છે. કેટલા? 1000 MBPS. સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યસ્થ નિયંત્રકને હબ તરીકે ઓળખવામાં આવે છે. જે મધ્યસ્થી હોય એ નિયંત્રકને હબ તરીકે ઓળખવામાં આવે છે. રિંગ ટોપોલોજીમાં બે કોમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે? તો બે કોમ્પ્યુટરો બંધ લૂપ સાથે જોડાયેલા હોય છે. તો કેવા પ્રકારના? બંધ લૂપ સાથે જોડાયેલા હોય છે. નેક્સ્ટ, ઈમેલ ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે પોપનો ઉપયોગ થાય છે. વેબ પેજ બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? વેબ પેજ બનાવવા માટે HTML નો ઉપયોગ કરવામાં આવે છે. વેબસાઇટના નામને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો URL દ્વારા વેબસાઇટના નામને ઓળખવામાં આવે છે. ઈમેલમાં એક સાથે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓને એક સમાન
મેસેજ મોકલી શકાય છે. તો ઈમેલમાં એક સાથે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓને એક સમાન મેસેજ મોકલી શકાય છે? ગમે તેટલી વ્યક્તિઓને મેસેજ ઈમેલ કરી શકાય છે. ઈમેલમાં નીચે આપેલ શબ્દોમાંથી એક શબ્દનો ઉપયોગ થતો નથી. રોમ શબ્દનો ઉપયોગ થતો નથી. ઈમેલ આઈડી બે ભાગમાં વહેંચાયેલો છે અને બંને ભાગને જુદા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? ઈમેલ આઈડી બે ભાગમાં વહેંચાયેલો છે અને બંને ભાગોને જુદા પાડવા @ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી ઉપર આવેલ ઈમેલને તરત જ જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? રિપ્લાયનો ઉપયોગ થાય છે. ઈ કોમર્સમાં કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમરને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમરને C2C તરીકે ઓળખવામાં આવે છે. ઈ કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? તો બિઝનેસ ટુ બિઝનેસને B2B તરીકે ઓળખવામાં આવે છે. કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમરને C2C અને બિઝનેસ ટુ બિઝનેસને B2B તરીકે ઓળખવામાં આવે છે. નીચેની કઈ રીત પોતાના ગ્રાહકોને માલ સામાનની ઓનલાઈન હરાજી કરવાની સગવડ પૂરી પાડે છે? તો ઈબે જે છે પોતાના માલ સામાનની ઓનલાઈન હરાજી કરવાની સગવડ પૂરી પાડે છે. નેક્સ્ટ, 1 સેકન્ડમાં આશરે 100 બીટ્સની ઝડપ માપવા માટેના એકમ કયા નામથી ઓળખાય છે? તો કેબીપીએસ પરથી ઓળખવામાં આવે છે. દરેક વેબસાઇટનું પ્રથમ પેજ કયા નામથી ઓળખાય છે? પ્રથમ પેજ હોમ પેજના નામથી ઓળખવામાં આવે છે. આઈએસપી નું પૂરું નામ શું છે? આઈએસપી નું પૂરું નામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. શું છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. કોઈ વ્યક્તિને મેલ મોકલવો હોય તો કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે? મેલ મોકલવો હોય ન્યૂ મેલ બટનનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, ICOnline@gmail.com માં @ પહેલાના નામને શું કહેવાય? આ જે @ છે એના આગળના નામને શું કહેવામાં આવે છે? તો એને યુઝર નેમ કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, જેને યુઝર નેમ કહેવામાં આવે છે. અને નેક્સ્ટમાં @gmail.com માં @ પછીના .com ને શું કહેવામાં આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. .com ને ડોમેઇન નેમ કહેવામાં આવે છે. @ ના આગળના નામને યુઝર નેમ, જ્યારે @ પછીના નામને ડોમેઇન નેમ કહેવામાં આવે છે. ઈમેલમાં CC નું ફૂલ ફોર્મ શું છે? કાર્બન કોપી. CC નું ફૂલ ફોર્મ કાર્બન કોપી છે. ઈમેલમાં BCC નું ફૂલ ફોર્મનું શું નામ છે? બ્લાઇન્ડ કાર્બન કોપી. BCC નું ફૂલ નામ બ્લાઇન્ડ કાર્બન કોપી. ફાઇબર ઓપ્ટિકલ કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય? તો ડેટાનું જે વહન છે ફાઇબર ઓપ્ટિકલ કેબલમાં પ્રકાશ સ્વરૂપે થાય છે. સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટરને શું કહેવાય? સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટરને ક્લાયન્ટ કહેવામાં આવે છે. વેબસાઇટનું એડ્રેસ લખવા કયો પ્રોટોકોલ વપરાય? વેબસાઇટનું એડ્રેસ લખવા માટે HTTP પ્રોટોકોલ વપરાય છે. ઈમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? તો ઈમેલ આઈડી બે ભાગમાં વહેંચાયેલું હોય છે. જે વાત કરીએ યુઝર નેમ, ડોમેન નેમ, એ રીતે બે ભાગમાં વહેંચાયેલું હોય છે. દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક કયું? દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક ARPANET છે. FTP નું પૂરું નામ શું છે? FTP નું પૂરું નામ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. LAN નું પૂરું નામ અને કેપેસિટી. LAN નું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક અને એની જેની કેપેસિટી છે 1 કિલોમીટર સુધીની છે. કેટલા? 1 કિલોમીટર સુધીની કેપેસિટી છે LAN નું અને લોકલ એરિયા નેટવર્ક. જ્યારે WAN નું પૂરું નામ અને કેપેસિટી, તો WAN નું પૂરું નામ અને કેપેસિટી વાઇડ એરિયા નેટવર્ક, જેની કેપેસિટી છે 10 કિલોમીટર સુધીની. અને ઇન્ટરનેટનું પૂરું નામ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઇન્ટરનેટનું પૂરું નામ છે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. નેક્સ્ટ, નેટવર્કમાંના કોઈ પણ કોમ્પ્યુટરને શું કહે છે? નેટવર્કમાંના કોઈ પણ કોમ્પ્યુટરને નોડ કહેવામાં આવે છે. ઇન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટને બીજા ગ્લોબલ નેટવર્કના નામથી ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટની આખી સિસ્ટમ કયા પ્રોટોકોલ પર આધારિત છે? તો આખી સિસ્ટમ TCP અથવા IP પ્રોટોકોલ ઉપર આધારિત છે.
કોઈ પણ ફાઇલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ, ફાઇલને ડાઉનલોડ કે અપલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ FTP છે. નવું ઈમેલ આઈડી બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો નવું ઈમેલ આઈડી બનાવવા માટે સાઇન અપનો ઉપયોગ થાય છે. વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન કયું છે? દરેકને ખબર હશે, ગૂગલ જે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. ડેટાને ચોરી થતો રોકવા શું બનાવવામાં આવે છે? ડેટાને ચોરી થતો રોકવા ફાયરવોલ બનાવવામાં આવે છે. G-SWAN એ કેવું નેટવર્ક છે? G-SWAN એ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે. એશિયાનું સૌથી મોટું ફાઇબર ઓપ્ટિક નેટવર્ક કયું? તો જે એશિયાનું સૌથી મોટું ફાઇબર ઓપ્ટિક નેટવર્ક G-SWAN છે. G-SWAN નું પૂરું નામ શું છે? તો ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. G-SWAN નું પૂરું નામ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોય? ઓછામાં ઓછા 2 કમ્પ્યુટર હોય. કેબલના પ્રકારો, કેબલના કયા કયા પ્રકારો છે? ટ્વિસ્ટેડ પેર કેબલ, કોક્સિયલ કેબલ અને ફાઇબર ઓપ્ટિકલ કેબલ. આ રીતે કેબલના પ્રકારો છે. સૌથી સારો અને સ્પીડ વાળો કેબલ કયો? એ તો દરેકને ખબર જ હશે, ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે સૌથી સારો અને સ્પીડ વાળો કેબલ છે. મોડેમ કેટલા પ્રકારના હોય છે? મોડેલ 2 પ્રકારના હોય છે, એક્સટર્નલ મોડેમ અને ઇન્ટરનલ મોડેમ. એમ 2 પ્રકારના મોડેમ હોય છે. નેક્સ્ટ, સર્વર સાથે જોડાયેલા બધા કોમ્પ્યુટરને શું કહેવાય? શું કહે? સર્વર સાથે જોડાયેલા બધા કોમ્પ્યુટરને ક્લાયન્ટ કહેવામાં આવે છે. વેબ પેજ તૈયાર કરતી વખતે શેનો ઉપયોગ કરાય છે? વેબ પેજ તૈયાર કરતી વખતે HTML નો ઉપયોગ કરાય છે. વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ ક્યાં ખુલે? વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ખુલે. વેબ પેજ તૈયાર કરતી વખતે શેની જરૂર પડે છે? વેબ પેજ તૈયાર કરતી વખતે વેબ લેઆઉટની જરૂર પડે છે. હાઇપરલિંક વિકલ્પનો ઉપયોગ ક્યાં વધુ જોવા મળે છે? હાઇપરલિંક વિકલ્પનો ઉપયોગ વેબ પેજમાં સૌથી વધુ જોવા મળે છે. રિંગ ટોપોલોજી 2 કોમ્પ્યુટરો કેવા પ્રકારના લૂક સાથે જોડાયેલા હોય? રિંગ ટોપોલોજી 2 કોમ્પ્યુટરો બંધ લૂક સાથે જોડાયેલા હોય છે. ટેલિફોન લાઇન દ્વારા ઇન્ટરનેટ જોડાણ માટે કયું સાધન વપરાય? તો મોડેમ વપરાય છે. અગાઉ મોકલેલ વીજાણુ ટપાલ ઈમેલ સંગ્રહિત કેમાં થાય? શેમાં થાય? સેન્ટ આઇટમમાં શેમાં થાય? મોડેમ એટલે શું? મોડેમ એટલે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. તો મિત્રો, આ હતા આપણા આજના પ્રશ્નો ઇન્ટરનેટને લગતા. ઓલ ધ બેસ્ટ બિન સચિવાલયની એક્ઝામ માટે. મિત્રો, સાંજે બિન સચિવાલય ક્લાર્કનું મોડેલ પેપરનું 100 માર્ક્સનું મોડેલ પેપર મૂકવાના છે, મોડેલ પેપર 9. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનની પર દબાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. ચલો મિત્રો, હવે સાંજે નવા વિડીયો સાથે મળીશું ફરીથી. જય હિન્દ, જય ભારત.